વડોદરા મનપાની ચૂંટણીમાં ભાજપે આ વખતે એક બહુમુખી પ્રતિભા ધરાવતા યુવા મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે। વોર્ડ નંબર 13 માંથી 34 વર્ષીય નિધિ પટેલ ચૂંટણી લડી રહ્યા છે, જેઓ વ્યવસાયે આર્કિટેક્ટ હોવાની સાથે ગાયિકા અને ફિલ્મ મેકર પણ છે। ડાન્સ ઇન્ડિયા ડાન્સ જેવા મોટા મંચ પર પોતાની કળા બતાવી ચૂકેલા નિધિ પટેલ ગરબા ગાઈને મતદારોને રીઝવી રહ્યા છે। ત્યારે કલા જગતમાંથી રાજકારણમાં આવેલા આ નિધિ પટેલ હવે પોતાની આગવી શૈલીમાં પ્રચાર કરીને લોકોના દિલ જીતવાનો પ્રયાસ કરી રહી છે। પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું કોઈ દિવસ ના થાય પણ કિસ્મત ના તાલા ખુલી જાય ઘર ઘરમાં ભાજપ આવી જાય જીવનમાં જવાળા થાય હે મારા મોદી ની કોઈ દિવસ ના થાય પણ કિસ્મત ના તાલા ખુલી જાય હે ઘર ઘરમાં ભાજપ આવે જીવનમાં જવાળા થાય મોદી ના પગલા જ્યાં જ્યાં જાય। ટિકિટો જાહેર થતાની સાથે જ ચૂંટણી પ્રચારના પણ શ્રી ગણેશ થઈ ગયા છે। ઉમેદવારો ચૂંટણીના રણ મેદાનમાં કૂદી પડ્યા છે। તેવામાં ભારતીય જનતા પાર્ટીએ વડોદરામાં એક એવા યુવા ઉમેદવારને ટિકિટ આપી છે કે જેઓ પ્રોફેશનલ સિંગર છે, સાથે સાથે સમાજ સેવા પણ કરી રહ્યા છે। વોર્ડ નંબર 13માં નિધિ પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે। નિધિ પટેલ આપની સાથે છે। બેન, જે રીતે તમારું પ્રોફેશન સિંગરનું છે, રાજકારણમાં કેવી રીતે આવવાનું થયું? મારું પ્રોફેશન સિંગર સાથે સાથે એક ફિલ્મ મેકર એન્ડ જે મેં ડિગ્રી જે પ્રાપ્ત કરી છે એઝ એન આર્કિટેક્ટ પ્રાપ્ત કરી છે અને ઘણા વર્ષોથી એક સ્માર્ટ સિટીના વિઝન માટે મેં ઘણા બધા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ડિઝાઇન કર્યા છે। અને વર્ષોથી મારી જે જન્મભૂમિ છે એ જ મેં મારી કર્મભૂમિ બનાવી દીધી છે। એટલે વર્ષોથી આપણે જોઈએ ને, નાનપણથી આપણે જોતા હોય, જે આપણા શહેરમાં રહેતા હોય તો શું વિકાસ થયો છે અને કેટલો વિકાસ આપણે જોવા માંગીએ છીએ, કેમ કે અમારા જેવા યુવા કેટલા એવા છે જે આપણો ભારત દેશ છોડીને નથી જવા માંગતું અને પોતપોતાના શહેરને જ વિકસિત કરવા માંગે છે। બસ એ જ યુવાઓમાંથી એક મને જે તક મળી છે, જે બીજેપીએ મને કેન્ડિડેટ બનાવીને મને આ કર્યું છે, તો આ તકને હું બિલકુલ વેસ્ટ નહીં જવા દઉં। લોકોની વચ્ચે જશો વોટ માંગવા માટે, તો સંગીત અને ગાયકીના માધ્યમથી લોકો પાસે વોટ માંગશો, એમને રીઝવવાનો પ્રયત્ન કરશો? ના, સૌથી પહેલાં એક સોશિયલ એક્ટિવિસ્ટ, સોશિયલ સર્વિસ તરીકે, એક કાર્યકર્તા તરીકે હું પહેલાં વોટ માંગવા જઈશ। જે બીજેપીની કેન્ડિડેટ છું એ પ્રમાણે સૌથી પહેલાં હું વોટ માંગવા જઈશ અને એની સાથે સાથે આ બધા મારા જે સ્કિલ્સ છે ને એ મારા પ્લસ પોઈન્ટ છે। તો કશે ને કશે મને એવું લાગે છે કે એક આર્ટિસ્ટ તરીકે આપણી અંદર જે મ્યુઝિકાલિટી, એટલે મેં થોડુંક આમ કેમ્પેનિંગનું થોડુંક સ્ટ્રેટેજી બનાવી છે કે લોકો કોઈ બી હોય, કેટલો બી બેર હોય લોકોને, પણ ગુસ્સો હોય કે કોઈ બી મૂડમાં હોય, અગર મ્યુઝિક આવી જાય ને તો કશે ને કશે એમનું મૂડ આપને આપ અંદરથી આમ કહેવાય ને કે હૃદય છે ને ધક થવા માંડે છે। તો કોઈ જગ્યાએ જશો પ્રચારમાં, અને સ્વાભાવિક છે જ્યારે તમે પ્રચારમાં જતા હોય ત્યારે લોકોના નારાજગીનો પણ સામનો ઘણી વખત કરવો પડતો હોય છે, તો ત્યાં સંગીતના માધ્યમથી લોકોને શાંત કરશો તમે? બની શકે, કેમ કે સંગીતના માધ્યમથી ભલા શાંત થઈ જાય છે। દેવો આજે અગર સરસ્વતી માતાની પૂજા કરતા હોય તો કેટલા બધા જે પ્રકોપ જે આવે છે ને એ શાંત થઈ જાય છે, તો સંગીતના માધ્યમથી કેમ નહીં શાંત થાય? બધાને જ હું એ જ આગ્રહ કરીશ કે બીજેપીને જ લાવો, કોંગ્રેસ મુક્ત શહેર બનાવો, એ જ આપણા માટે સૌથી વધારે સારું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।